નમસ્કાર, જય ગુરુ મહારાજ. સાધકોએ પ્રશ્ન પૂછેલ છે કે કબીર સાહેબની એક વાણી છે કે વાણીમાં એક ચોપાઈ આવે, સખી મહાબદ કેરી વાત કોઈ એક જાણે રે, જેને મળ્યા સદગુરુ સાર સોહી પહેચાને રે. એમાં એક વાત આવે કે એક સાખી એક ચોપાઈ આવે કે સખી પિંડ તો મેલી બ્રહ્માંડ નિક્ષેપ ખોડી રે, ત્યાં આપદ કેરી વાત ત્યાંથી છોડી. હવે આ આખી વાણીનો મારો વિડીયો છે, સખી મહાપદ કેરી વાત કોઈ એક જાણે રે. વિડીયો ઓડિયો હશે મારો, પણ એને કદાચ ખ્યાલ નહીં હોય, કાં કદાચ બાકી રહી ગયું છે, મને ખ્યાલ નથી. પ્રવચન કદાચ એમાં વાત આવે છે કે સખી પિંડ તો મેલી બ્રહ્માંડ નિક્ષેપ પડી. સખી પિંડ તો મેલી બ્રહ્માંડ નિક્ષેપ પડી. સુરતા નૂરતા સાથે વાર્તાલાપ કરે છે અને સુરતાએ જે અનુભવ્યું છે એ વર્ણન કરે છે. હવે જે સુરતા જે વર્ણન કરે છે, એટલે અહીંયા જે પિંડ મેલી અને બ્રહ્માંડની જે વાત જે છે એ આખો પહેલાં ભીતરથી જે નાભીએથી લઈ અને સહસ્ત્રસારથી લઈ, શૂન્ય શિખરથી લઈ, ગગનથી લઈ અને બધી અનુભૂતિ કર્યા બાદની આ ઘટના છે. ત્યારબાદની આ વાત છે, જે આખી વાણીમાં એકડે એકથી જે વાત એમાં ભરેલી જ છે. પણ પ્રથમ ટાઇટલ, પ્રથમ પહેલાં એમ જ વાત આવે છે કે મહાપદ કેરી વાત કોઈ એક જાણે રે, જેને મળ્યા સદગુરુ સાર સોહી પહેચાને રે. એ પ્રથમ વાત આવે. મેં ઘણી વાર કીધું કે પદ નહીં પણ મહાપદ. આપણે જે ચાર પદની જે વાત કરીએ, આપણે જે ચારની જે વાત કરીએ છીએ કે જીવ, માનો કે જીવની વાત કરીએ, માયાની વાત કરીએ, વિશ્વની વાત કરીએ અને અવિનાશીની વાત કરીએ. એમાં ચારે ચાર પદ જે છે, પછી જીવમુખ, માયામુખ, ગુરુમુખ અને બ્રહ્મમુખ, અને પછી એમ ચાર અવસ્થા, જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય. એમ ચારે ચાર પદ જે કાંઈ છે એ પદમાંથી પણ મહાપદ કહેવાય. અવિનાશી પદ તો છે જ, પણ અવિનાશી પદ કરતાં પણ મહાપદ, કે જે મહાપદ છે એ કોણ જાણે છે? અને જેને મળ્યા સદગુરુ સાર, જેને સદગુરુ મળ્યા હોય, સાર જાણ્યો હોય, ત્યાં જાણી શકે. એમાં આ વાત આવે કે સખી પિંડ તો મેલી બ્રહ્માંડ નિક્ષેપ પડી. એટલે એકડે એકથી તમે વાણી સાંભળી હોય અથવા તમને વાણીનો ખ્યાલ હોય, પ્રવચન સાંભળે તો તમને ખ્યાલ હશે કે એમાં નાભીથી લઈ અને આગળ ચર્ચા જે કરે છે, પછી આ વાત આવે સખી પિંડ તો મેલી બ્રહ્માંડ નિક્ષેપ પડી રે. પિંડ, આ શરીર જે છે, 5 તત્વ 3 ગુણ, આ શરીર અહીંયા પડ્યું રહે છે. સખી પિંડ તો મેલી બ્રહ્માંડ નિક્ષેપ પડી. બ્રહ્માંડ નિક્ષેપ પડી રહે એટલે જે 10મું દ્વાર ભેદનની અવસ્થા છે, 10મું દ્વાર જે ભેદન છે, 10મો દ્વાર જે ભેદનની અવસ્થા છે એ વાત છે. હવે અહીંયા જે આ 10મું દ્વાર જે ભેદન થાય છે, એમાં અહીંયા આકાશ તત્વ ભેદન થાય, એટલે શબ્દ પ્રયોગ કર્યો સખી પિંડ તો મેલી. શરીર છે એ અહીંયા પડ્યું છે, આ 10મું દ્વાર ભેદન થયા બાદ આ શરીર અહીંયા પડ્યું છે. પિંડ તો મેલી બ્રહ્માંડ નિક્ષેપ પડી. બ્રહ્માંડ પણ ભેદન થાય છે. બ્રહ્માંડ જે છે, આકાશ તત્વ જે છે એ પણ ભેદન થાય છે. બ્રહ્માંડ નિક્ષેપ ફોડી દે, બ્રહ્માંડને ફોડી કાઢવી, અને પછી એની પાર જે છે ત્યાં આ મહાપદ છે, ત્યાં વાત છે એ ત્યાંથી છોડી દે. એટલે શું વાત છે? શું કે ભાઈ ક્યાંથી આવ્યા, ક્યાંથી જવાનો છો, હું કોણ છું, હું ક્યાં ગામથી આવ્યો છું અને હવે મારે ક્યાં જવાનું છે, એ આ વિષયની વાત છે. એને એમ કીધું સખી પિંડ તો મેલી બ્રહ્માંડ નિક્ષેપ છોડી દે. એટલે પિંડ મેલી અને બ્રહ્માંડ પણ મેલીને પિંડ અને બ્રહ્માંડથી ભેદન કરી અને ન્યા આ જે મૂળ આપણો જે ઉપદેશ છે, મૂળ આપણી જે વાત છે, મૂળ સંતોનો જે ઉપદેશ છે, સંતોનો જે અનુભવ છે કે ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છું, એ અવસ્થા જે છે એ ત્યાં છે. અહીંયા આપણે એક સંત એમ કહે છે કે પિંડ બ્રહ્માંડથી પારા, એ તો સર્જન હારા ન્યારા, એને જાણે કોઈ જાણે ને. ગંગા સતીબાઈ એમ કે ગંગા સતીનું પિંડ પડી ગયું અને મળી ગયો હરિમાં એકતા. ગંગા સતીબાઈ એને એમ પાછું કહ્યું પિંડ રે બ્રહ્માંડથી પડશે ગુરુજી. એનો બતાવો ઉદ્દેશ, એનો બતાવો ઉદ્દેશ કે પિંડ ને બ્રહ્માંડથી પડશે. અહીંયા એમ કીધું કે ત્યાં પિંડ તો મેલી બ્રહ્માંડ નિક્ષેપ પડ્યો, ત્યાં આ પદની વાત છે કે મહાપદ છે, અનુભવ પદ છે, જે કૈવલ્ય પદ છે, એ વાત ત્યાં જ છે. આને અર્ચન થાય. સવારામ બાપા કે ઈંડ પાર સદગુરુ કા ડેરા, અવિચળ દેખ્યા અમર ફકીરા. ઈંડ પાર સદગુરુ કા ડેરા,
અને પિંડ અને ઈંડની પાર જે છે એ સદગુરુનો હીરો છે, એ મેં ત્યાં જોયું. હવે એ જે છે એને સુરતા જે છે, સુરતા દસમો દ્વાર ભેદન નથી ત્યારે પણ જ્યારે વચનના માધ્યમથી એનું વેદન થાય છે. વેદન થાય ત્યારે આ શરીર અને આ 5 તત્વો એ પડ્યા રહે છે, એટલે અર્થાત બ્રહ્માંડ પણ પડ્યું રહે. તે સાહેબે કીધું એટલે અખંડ છે સાહેબનું નામ ઓર સબખંડ એ ખંડિતમાં નિરૂપે અને ખંડિતમાં બ્રહ્માંડ એ ખંડિત થઈ જાય, એનું વેદન થઈ જાય છે, એ અહીંયા પડ્યું રહે છે. અને પછી સાહેબ શું છે, મહાપદ શું છે, આ વાત શું છે એ અનુભવમાં આવે છે. એમ સાહેબનો આખો સાર કહેવાનો અર્થ છે. અને મૂળ જે ઘર છે એને આપણે જાણી લઈશે, જોઈ લઈશે અને અનુભવી લઈશું. એટલે કીધું કે સખી મહાપદ કેરી વાત કોઈ એક જાણે અને મળ્યા સદગુરુ સાહેબ સોઈ પહોંચાને. જય સદગુરુ મહારાજ.